તો જય માતાજી મિત્રો. તો આપણે આજે એક આ ગંગા જોઈ શકો છો. આપણે એક આનું સીમન જસ્ટ હમણાં રખવાયું એટલે મૂક્યું છે હમણાં. એક આનું અને એક તમને બીજી બતાવીએ. આ દેખો, આ ગાય બધી બેહી ગઈ અને બીજી આનું મુકાયું. આ એક ગીરનો વાછડો છે, તમને લાસ્ટમાં દેખાશે. કે જો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો. એ વાછડો આપણે જોઈ લઈશું ને આપણી અત્યારે ગાય બેસીએ. તો હું આ લાકડી લઈને કેમ ફરું એ તમને નહીં ખબર હોય, પણ આ ગાયોને ડૉક્ટરે કીધું કે નીચે નહીં બેસવા દેવાની. એક આના આપણી ગંગા પહેલા નંબરવાળી અને બીજી આ બીજી બધી તો બેહી ગઈ છે. તે ઘાસ ખાઈને કોક ઊભી, અને બાકી આ સાઈડે 4 ગાયો બેસી ગઈ, અહીંયા 2 અને આ 3 ગાયો. અને આ બેને તો હમણાં જ જસ્ટ મૂકવા દેખો. હજી જેની કોથળી હોય એ પડી નીચે. અને આપણી ગંગા બીજી વાડામાં ગાય ઊભી આપણી. આપણો આખલો ફરે અમર. બીજી અહીંયા ખાવા વળગી છે. અને આ ગીરની વાછડી આપણી બેહી ગઈ. દેખો, બેસવાનું જ કરે છે, તે પણ આપણે નહીં બેવા દેવાની આને. આપણી કાળી આ મને થોડું લાગે કે આને ઈટ ઉપર આવી લાગે, કેમ કે આની પાછળથી લાલ નીકળે. દેખી લો. ચલો, વાંધો નહીં. તો આપણા અંદર અમરથી ક્રોસ થઈ જશે, એનો વાંધો નહીં. પણ આ સારી ગાય આ 2, એટલે આના માટે આપણે સીમન મૂકવાયું. કલાક આને ઊભી રહ્યા દઈશું ને પછી બેસવા દઈશું અમને. મળીએ આપણે બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.